મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપે આ વખતે ટિકિટોની વહેંચણીમાં અનેક સમીકરણો બદલ્યા છે। ક્યાંક આર્થિક રીતે સક્ષમ લોકોને તો ક્યાંક સાવ સામાન્ય જનતા વચ્ચે રહેતા નાના કાર્યકરોને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે। ચૂંટણીના આ માહોલમાં સૌથી વધુ ચર્ચા બહુચરાજી નગરપાલિકાની થઈ રહી છે। અહીં ભાજપે વોર્ડ નંબર 4માંથી એક એવી મહિલાને મેદાનમાં ઉતાર્યા છે જેઓ બહુચરાજી મંદિર પાસે નાની હાથરી ચલાવે છે। સંસીબેન કાંગસિયા નામની આ મહિલા બોલિયા બક્કલ અને બંગડીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। પ્રાથમિક શિક્ષણ સુધી ભણેલા સંસીબેન સાવ સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવે છે। સામાન્ય રીતે ચૂંટણીમાં મોટા માથાઓને ટિકિટ મળતી હોય છે, પરંતુ ભાજપ એક શ્રમિક મહિલા પર પસંદગી ઉતારીને જમીની સ્તરના કાર્યકરનું મહત્વ વધાર્યું છે। બંગડી વેચતા વેચતા રાજકારણમાં પગ મૂકનાર સંસીબેન હવે નગરપાલિકામાં જનતાનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે। આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકારણમાં કુતૂહલ સાથે હકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ છે। જોવાનું એ રહેશે કે જનતા આ સામાન્ય ઉમેદવારને કેટલું આવકારે છે। બહુચરાજી નગરપાલિકા જ્યારે સૌપ્રથમ પોતાનો ઉમેદવારો ઉતારી રહી હોય ભારતીય જનતા પાર્ટી, ત્યારે ગામના તમામ કાર્યકર્તાઓ કે જે લોકો અત્યારે હાલ સક્રિય છે અને પોતે પોતાના સમાજ અને સાથે સાથે જાહેર જીવનમાં પણ સક્રિય હોય એવા તમામ લોકોને અમે ચાન્સ આપેલો છે। જેની અંદર વોર્ડ નંબર 4ની અંદર સંસીબેન કાંગસિયા જેઓ અમારા સક્રિય કાર્યકર્તા છે અને અમને પણ અમે આ જનતાની સેવા માટે મોકો આપેલો છે। મારા મિસિસને ટિકિટ મળી છે ભાજપની ટિકિટ મળવા બદલ ભાજપ સરકારને ખૂબ ખૂબ આભાર। અમારા જેવા નાના માણસોને ટિકિટ મળી એમનો બદલે ખૂબ ખૂબ આભાર।